મિત્રો, આજનો આપણો વિષય છે ખેડૂત ભાઈઓમાં વ્યસનો અને એનું પ્રમાણ. તો ખાસ કરીને જોવામાં આવ્યું છે કે અન્ય ધંધાર્થીઓની સરખામણીમાં ખેડૂત ભાઈઓમાં વ્યસનોનું પ્રમાણ એ ખૂબ વધારે જોવા મળ્યું છે. તેમનામાં દિન પ્રતિદિન આ પ્રમાણ વધતું જાય છે. એની પાછળના અનેક કારણો છે જવાબદાર. એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ ખાસ કરીને ખેડૂતોમાં વ્યસનોનું પ્રમાણ વધારે છે તેવા કયા કારણો છે જવાબદાર કે જે એને વ્યસનો તરફ ધકેલે છે? તો ખાસ કરીને કહેવું પડે કે અન્ય ધંધાર્થીઓની સરખામણીમાં ખેડૂતોએ ખૂબ મહેનતથી કામ કરવું પડે છે, પરસેવો પાડીને કામ કરવું પડે છે. એમના મોટાભાગના કામો શ્રમ પ્રધાન છે, એટલે કે એણે સખત પરસેવો પાડવો પડે છે. સખત પરસેવો પાડી અને મહેનતનું કામ કરવાનું હોય, કંટાળાજનક કામ હોય. કંટાળો દૂર કરવા ખાસ કરીને વ્યસનોનો આશરો લે છે અને ત્યાર પછીથી એમાંથી બહાર નીકળી શકતા નથી. એમના મોટાભાગના કામો વ્યસનોના સહારે ચાલતા હોય છે. ઠંડીમાં, ગરમીમાં કે અતિ વરસાદના સમયમાં એનું કામ ક્યારે પણ અટકવા દેતા નથી અને આશરો લીધા કરે છે માત્ર વ્યસનોનો. તો ખેડૂત ભાઈઓમાં વ્યસનોનું કારણ એક તો એનું કંટાળાજનક મહેનતું કામ છે, અને બીજું કે એમના જીવનમાં આ સિવાય મનોરંજનના કોઈ અન્ય સાધનો પણ નથી હાથવગા, જેથી કરીને એ વ્યસનોની પાછળ ગરકાવ બને છે. તો ખેડૂત ભાઈઓમાં વ્યસનોનું પ્રમાણ વધુ છે. એને દૂર કરવા માટેના ઉપાયો પણ આપણી પાસે છે કે ખાસ કરીને ખૂબ મહેનત પ્રધાન કામ હોય તો થોડું હળવું કામ પસંદ કરવું, અતિ મહેનતવાળા કામ એ થોડા ઓછા કરવા, અથવા તો આવા કામો કરવા પડતા હોય તો પણ એમણે એ બાબતોમાં થોડી તકેદારી રાખવી. બીજું કે એણે રોજિંદો જે એમનો ખોરાક છે એ પણ ખાસ કરીને આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. સખત મહેનતના કામ, અતિશય વરસાદનો સમય હોય, અતિશય તડકો પડતો હોય કે અતિશય ઠંડી પડતી હોય, આવા સમયે એણે ખેતીકામથી થોડું અળગું રહેવું જોઈએ, અથવા તો આ કામ પાછું ધકેલવું જોઈએ, અથવા તો એ કામમાં થોડી એણે ધીરજ ધરવી જોઈએ, જેથી કરીને એણે આવા બધા વ્યસનોની પાછળ પડવું ન પડે. આ ઉપરાંત પણ ખાસ કરીને ખેડૂત ભાઈઓએ એમની જે દિનચર્યા છે એ દિનચર્યાને પણ વ્યવસ્થિત બનાવવી જોઈએ. બપોરે ટાઈમસર જમી લેવું જોઈએ, રાત્રે ટાઈમસર જમી લેવું જોઈએ, ખોટા ઉજાગરાઓ ન કરવા જોઈએ. આવી બધી બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે, આવા બધી બાબતોનું જો ધ્યાન દેવામાં આવે અને થોડી તકેદારી રાખવામાં આવે, વ્યસનોથી કેન્સર થાય છે આવી બાબતોની પણ જો સમજ ખેડૂત ભાઈઓ કેળવે તો એમનામાં આ વ્યસનોનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ.